જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં. તો આજનું ચેલેન્જ વિડીયો એવું છે કે એક ટપ્પીએ દડી પાડો અને 500 રૂપિયા ઇનામ જીતો. તો 500 રૂપિયા ઇનામ એ રીતનું આપવાનું કે જે ફાઇનલ વિજેતા થશે છેલ્લે એને જ 500 રૂપિયા ઇનામ મળશે. તો સાહિલભાઈ આપણે ટ્રાય બતાવી દો કઈ રીતનું છે. તો ટ્રાય તો બતાવી દઈએ મિત્રો, પણ આ ગેમમાં એ રીતનું ટ્વિસ્ટ સમજો કે હું એક તરી ટ્રાયમાં હું એક દડી પાડી અને આમાં મેહુલી એક પાડી, તો અમારા બે વચ્ચે ફાઇનલ થશે અને ફાઇનલમાં ઇનામમાં 501 રૂપિયો. તો ચલો ટ્રાય કરી બતાવી દઈએ. ત્રણ ટ્રાય નાખે મિત્રો અને ફાઇનલ ગેમ આવશે. આમાં આ રીતની એક ટપ્પી પાડી અને દડી પાડવાની રહેશે. જેટલું જોરથી નાખવી એટલી નાખી શકો, પણ જો ગ્લાસ નીચે પડશે તો એ ફાઉલ ગણાશે, નહીં ગણાય એટલે દડી પડી નહીં ગણાય. તો ચલો મિત્રો આ ગેમ ને સ્ટાર્ટ કરીએ. મિત્રો પહેલો નંબર લઈને આવી જાય મેહુલભાઈ. તો ચલો ગેમ ના સ્ટાર્ટ કરીએ. મેહુલભાઈ ચલો સ્ટાર્ટ કરો. જો મિત્રો ગેમ ચાલુ થઈ જઈએ. થોડી ફાસ્ટ માં ખાલી એક ટપ્પી મેલ જોરથી માર. હા થોડું રહી ગયું. લાસ્ટ ટ્રાય. તો મિત્રો સાઈડ માં મેહુલભાઈ કશું કર્યું નહીં. તો ચલો બીજો નંબર લઈને આયા નયનભાઈ. દડી થઈ ગઈ સાઈડ. દડીઓ બહુ વધારે એટલે કોમ્પ્યુટર રમતી થઈ જઈ. આ રીતનું બેહીને જ નાખવાનું રહેશે મિત્રો. અરે બહુ બાઉન્સ મારી દીધો. થોડી હજી નજીક ખબર આટલા ટપ્પી મારે તો પડશે. નહીં ગણાય. ગ્લાસ ના તો નહીં ગણાય, ગ્લાસ ના નહીં ગણાય. દડીને જ વાગવું જોઈએ. દડીને જ વાગવું જોઈએ. ફાઇનલ માં જવું હોય તો એક ટ્રાય મારો અને દડી પાડો. તો ચલો આ મિત્રો આહિલભાઈ નો નંબર આવી ગયો. ધનભાઈ પણ કશું કરીએ છે નહીં. સાઈડ આપી દો ભાઈ. છોટે કચ્ચે બેહી નાખવાની છે. હા તાકાત હોય એટલી જોરથી મારવાની. દડી ઉપર ની પાડવાની. દડી પાડવાની હો. પણ ટપ્પી મારી નથી. ચલો સ્ટાર્ટ. ફાઇનલ માં આવી જાય. સોલેટ રહી ગયા. અરે ભાઈ વાઈટ જો મિત્રો. તો આહિલભાઈ નંબર પૂરો. હવે રાજેશભાઈ ત્રણ તો સુધી ઓલરેડી બની ગયું. દડી ખાલી લગી રહેશે તરત ભય પડશે. બોલ. ઓહો ખાલી. તો હું મિત્રો રહી ગયા, already આરી ચાર થોડું જણા દડી નાખી દીધી. હજુ કોઈનો એકે દડી પાડી નહીં. જીગાભાઈ આપણો નંબર આવે ડાયરેક્ટ ફાઇનલ સુધી જીતી જઈએ એકલા. ચલો આ મિત્રો ત્રણ દડી આપી દો આપણે. હવે આપણે પોતે નંબર લઈ લઈએ. લે બોલાય. મેહુલ ને તો સુમસામ થઈને ઉભા એ ખાલી જીવ હતી. તો જો કોઈ નહીં પાડે તો દરેકને બે બે ટ્રાય આપવામાં આવશે ફરીથી. હા ફરીથી મોકો મળે. અરે યાર ગ્લાસે વાગ્યો. ગ્લાસે વાગ્યો. તો મિત્રો 500 રૂપિયા તો જીતી ગયા, પણ આ લોકો અન્યાય કરીએ કે ગ્લાસે વાગ્યું હોય. પણ કાયદેસર ગ્લાસે વાગ્યું હતું તો એનો ફેરથી નહીં આવાનો ટ્રાય. તો મિત્રો આપણામાં એટલી તો તાકાત દડી પાડી દીધી હતી. બીજી પાડી બતાવો. હવે કાઢું. તો મિત્રો આપણે એક પાડીએ એટલે આપણે ફાઇનલ માં જવાનો પ્રતિયોગિતામાં સૌથી આગળ. જો બીજો કોઈ પાડશે નહીં તો સાહિલ જ વિનર ગણાશે હો. તો મિત્રો આમાં કોઈ બીજો નહીં પાડી કે તો આપણે વિનર એટલે આપણે બેઠા 501 લઈ લઈએ. કોમેન્ટમાં જણાવજો. તો ચલો મિત્રો હવે જીગરભાઈ આવે ને દાવ લઈ. મિત્રો આ બે જણા બહુ ઉદાસ છે આજે. 501 જીતવાનો સુનેરા મોકા થાય. આ ફાઇનલ રમવી પડશે એવું લાગે. નહીં જીતી જાતા. તો ભગવાનને એવી પ્રાર્થના કે જીગરભાઈ કશું કરી નાખ્યું તો ડાયરેક્ટ 500 લઈ જઈએ. લાસ્ટ ચાન્સ. નજીક થઈને તો કાઢ. સોલિડ રહી ગઈ આટલું બધું. તો મિત્રો આવા વિપુલભાઈ નો નંબર આવી ગયો પ્રોડ્યુસર. તો ચલો સ્ટાર્ટ કરો વિપુલ. ફાઇનલ માં આવું તો પાડો. મિત્રો અન્યાય કરી. એ ટ્રાય નીકળે ડાયરેક્ટ ટ્રાય ગણાય પણ ટપ્પી પાડીને જ ગણાય. ટપ્પી પાડીને જ દડી પાડવાની રહેશે. આ કાળો ટપકો રે ટપી પર. ફાસ્ટ નાખે તો જ મેળાશે વિપુલ. ખાલી વિક્રમભાઈ તો મિત્રો વિપુલભાઈ પણ હવે ખાલી જાય. હવે લાસ્ટ નંબર વિક્રમ. તો વિક્રમ એક દડી નહીં પાડી શકે ને તો આપણે 500 રૂપિયા ઇનામ ડાયરેક્ટ જીતી જવું. 501 સોરી. વાઈડ કાળા ટપકો રે એટલે જ મેળાવશે.
ગ્લાસે વાગ્યો, ગ્લાસે વાગ્યો. अरे यार ये क्या हो गया? अरे वाह, तो મિત્રો અમારા ને વિક્રમ બે ભાઈ વચ્ચે ફાઇનલ આવી છે, તો જોઈએ 501 ઇનામ કોણ લઈ જાય. તો પહેલો નંબર હું જ લઉં કે તઈ દડી જીતું? હું થોડી પ્રેક્ટિસ કરું. લે પ્રેક્ટિસ કરો 500 લેવા માટે. આ બે સાહેબ તઈ દડી હે ને તાર તો. હવે બા ફેરથી લેવલ થાય તો ફરીથી ફાઇનલ રમાશે, પણ વિનર તો એક જ જાહેર થયો. તો ચાલો સ્ટાર્ટ કરીએ મિત્રો ફાઇનલ. ટપ્પી પાડી તો જ મેળ આવશે. વાઈડ આવ્યો. લાસ્ટ ટ્રાય 501 નો સવાલ. અરે રે આટલું રહી ગયું. તો સાહેબ જો હવે વિક્રમભાઈ એક દડી પાડશે તો ડાયરેક્ટ 501 લઈ જવાના અહીં. જોઈએ ચલો. પેલું અમારે તો એવી આશા કાળું છે કે ટપ્પી. વિક્રમભાઈ કશું પાડી નાખ્યું તો ફરીથી ફાઇનલ રમાય. અરે વાહ, ફરીથી ફાઇનલ રમાશે હજુ, કારણ કે અમે બેમાંથી એકેય દડી પાડી નહીં. ફરીથી ફાઇનલ રમાશે. આટલી વખત રાફળ તઈ ટોપ. ના દડી પાડવાની તો જ વિનર. ફરીથી ફાઇનલ ચાલુ થઈ છે, કારણ કે અમે બે એકેય દડી પાડી નથી, તો હવે એક તો પાડી જ પડશે, એટલે ફાઇનલ જીતી જઈએ ડાયરેક્ટ. અરે ખાલી પાડો પાડો પાડો, થોડું રહી જાય. આ ખાલી વિક્રમ ફરીથી ખાલી ગયું. વિક્રમભાઈ એક દડી પાડે તરત ફાઇનલ જીતી જાય. જલ્દી પાડી દેવડો. લ્યો કાળો ટપ્પર એક ફરીથી ના પાડું તો સારું, તો બે બેટ દડી ફરીથી રમવા મળશે. બહુ આગળ. ખાલી અરે ખાલી. અરે yes. તો મિત્રો હજુ પણ આ ગેમ નો નિર્ણય આવ્યો નહીં, તો હવે બે દડી જ નાખવાની રહેશે ને બેમાં એક પાડવાની રહેશે. તો મિત્રો આ છેલ્લી વાર હવે 2 ટ્રાય નો રાખ્યું નક પછી પાછળથી તો ઓન પકાઈ જ દેવાના છે. તો મિત્રો હવે આ વખત પાડી જ પડશે, અને બે અડધા પૈસા ભાગમાં આવશે. પાડતા નહીં અરે હવે. અરે બે ખાલી જઈ જો. વિક્રમભાઈ નો આગળ લે દડી. વિક્રમભાઈ લાગે ઓન પકાઈ જ વારો હે. પકાઈ જ વારો આવશે. પકાઈને ફાઇનલ વિનર જાહેર કરવા પડશે, પણ આ પાડી નહીં નાખે મને એવું લાગે. અરે કંટાળી ડોલ ના દીધું હોય મિત્રો. તો મિત્રો તો મિત્રો હવે પકાવવા જ પડશે. ઓન આર્યા ઇનામ જીતી દી એમ લાગતા જ નહીં. ચલો અમે 3 જણા પાકે જે જીતશે ને એ 500 રૂપિયા ઇનામ લઈ જાય. મને કોઈ ખોવાલ હતું એ ખોવાલ થઈ ગયું. લડ. વિક્રમભાઈ જીત્યા આ ગેમ. અમે તો મિત્રો આપણે ફાઇનલમાં ઘણી ટક્કર આલી, પણ આપણે જીતીએ નહીં કે, તો વિક્રમભાઈ જીતી જાય તો વિપુલ હવે મને 501 રૂપિયા સોરી 501 ઇનામ આપી દીધું. મિત્રો જોઈ શકો છો. તો અમારી આ ચેલેન્જ વિડીયો ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.